કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા રોલ સમોસાની રેસીપી। તો તમે સમોસા તો ઘણીવાર બનાવ્યા હશે, પણ આજે આપણે એકદમ નવી રીતે બટાકાના રોલ સમોસા બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલા રોલ સમોસા બનાવવા માટે એક બાઉલમાં 1 કપ મેંદો એડ કરીશું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું। તો અજમાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે। હવે આપણે એમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો। હવે તેલને આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મુઠ્ઠી પડે એટલું તમારે મોણ એડ કરવાનું। હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લઈશું। તો તમારે અહીંયા લોટ થોડો કઠણ બાંધવાનો છે, એટલે જેમ જરૂર લાગે એમ તમારે પાણી એડ કરતા જવાનું। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય। જો લોટ ઢીલો થઈ જશે તો તમારા સમોસા ક્રિસ્પી નહીં બને। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેને ઢાંકી 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે સ્ટફિંગ માટેનો મસાલો બનાવી લઈશું। તો તેની માટે મેં અહીંયા 5 બાફેલા બટાકા લઈ લીધા છે। તેને આપણે આ રીતે ખમણી લઈશું। તમારે બટાકાને ખમણીને જ એડ કરવાના, એટલે સારી રીતે સ્પ્રેડ થશે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, સાથે 1/4 કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। હવે આપણે તેમાં 3 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું। કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો કોર્નફ્લોર એડ કરવાથી બટાકામાં એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવશે, એટલે તળતી વખતે મસાલો બહાર નહીં નીકળે। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। તેને સાઈડમાં રાખી દઈશું અને હવે લોટ ચેક કરી લઈશું। તો લોટને આપણે સારી રીતે મસળી લઈશું। તો હવે આપણે એક લુઓ લઈ રોટલી વણી લઈશું। તો તમારે વણતા ટાઈમે તેલ કે કોરો લોટ કંઈ પણ લગાવવાનું નથી। તો આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી રોટલી વણી લઈશું। તો લુઓ મોટો છે એટલે એકદમ મોટી એવી રોટલી વણી લઈશું। તો મેં અહીંયા મોટી રોટલી બનાવી તૈયાર કરી લીધી છે। હવે આપણે રોટલીની વચ્ચે એક નાની વાટકી રાખી દઈશું અને આજુબાજુ આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એને સ્પ્રેડ કરી લઈશું। તો મસાલાનું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવું મીડિયમથી કે એવું લેયર બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે મસાલાનું લેયર બનાવી દીધું છે। હવે વચ્ચેથી વાટકીને કાઢી લઈશું અને હવે પિઝા કટર કે નાઈફના મદદથી તેને કટ કરી લઈશું। તો પહેલા 4 ટુકડા અને પછી 4 અને પછી 4, તો મેં અહીંયા કુલ 16 પીસીસમાં રોલને કટ કરી લીધા છે। હવે આપણે થોડું પાણી લઈ અને આ રીતે વચ્ચેના ભાગમાં સ્પ્રેડ કરી દઈશું, એટલે રોલ આપણા એકદમ સારી રીતે ચીપકી જશે। તો રોલ બનાવતી વખતે સાઈડની કિનારીને આ રીતે ખેંચી અને એકદમ ટાઈટ એવો રોલ વાળી લઈશું અને જે બહારની કિનારી છે ત્યાં થોડું પાણી લગાવી તેને સારી રીતે ચીપકાવી દેવાની। જો તમે તેને સરખી રીતે નહીં ચીપકાવો તો તળતી વખતે ખુલી જશે। તો એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું। તો આ રીતે આપણે બધા રોલને બનાવી તૈયાર કરી લઈશું। તો મેં અહીંયા બધા રોલને બનાવી તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને તળી લઈશું। તો તેના માટે મેં અહીંયા પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો તમારે તેલને વધારે ગરમ નથી કરવાનું। તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને વચ્ચે આ રીતે જારો રાખી દઈશું અને તેની અંદર આપણે આ રીતે રોલને એડ કરીશું। તો રોલ એક બાજુથી તળાઈ જાય પછી આપણે એને જારામાંથી આ રીતે કાઢી લઈશું અને રોલને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર તળી લઈશું। તો ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે। જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો રોલ વચ્ચેથી કાચા રહી જશે। તો આપણે સાઈડ ચેન્જ કરતા જઈને રોલ સમોસાને તળી લઈશું। તો તમને 8 થી 10 મિનિટ જેવું લાગશે તળાતા। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા રોલ સમોસા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે તેને બધું તેલ નિતારી એક પ્લેટમાં કાઢી લઈશું। તો
તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા રોલ સમોસા બનીને તૈયાર થઈ ગયા છે। તો રોલ સમોસાને તમે ટમેટો સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે આ રોલ સમોસાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।